મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ઘણા દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વરસાદી પાણી અને તે ઉપરાંત મચ્છુ ડેમમાંથી નદીમાં છોડવામાં આવેલા પાણી મોરબી માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વળતા ખેડૂતોને ખેતરમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન અને માળિયા પંથકના ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ અને તેમાં અધૂરામાં પૂરું મચ્છુના પાણી તેઓના ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાક લેવા માટે જે મહેનત કરી હતી તે મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોય તેવી પરિસ્થિતિ વચ્ચે વહેલી તકે સર્વે કરીને સરકાર તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે। આમ જોવા જઈએ તો માળિયા તાલુકાની અંદર છેલ્લા 1-1.5 મહિનાથી ઝીણો વરસાદ વરસી જ રહ્યો હતો અને છેલ્લા 3 દિવસથી તો એવો મેઘતાંડવ જે થયું છે જેના કારણે અત્યારે મોરબીના મચ્છુ ડેમના પાણી જે છે એ સમગ્ર ખેતીવાડીનો જે પાક છે એની અંદર ફરી વળ્યા છે। આમ ઘોડાધરાઈના પાણી જે છે એનું પણ દબાણ વધારે છે, એટલે અત્યારે સમગ્ર માળિયા તાલુકાની અંદર જોવા જાવ તો ખેતીલાયક જમીન તો અત્યારે બચી જ નથી, સમગ્ર પાક છે તેનું ધોવાણ થઈ ગયું છે। મચ્છુના પાણીથી નદીના કિનારે આવેલા સંપૂર્ણ ગામ હરિપર, માળિયા, ફતેપર, વાધરવા, વિદરકા આ બધાને એટલી બધી નુકસાની છે ને કે કરોડો રૂપિયાની નુકસાની છે। જમીન પણ ધોવાઈ ગઈ છે અને પાક પણ બળીને સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે અને ખેતરોમાં એટલું બધું નુકસાન છે, ઘર વખરીનું એટલું નુકસાન છે, ફતેપરમાં એટલું બધું નીચેના આખા માઠ ડૂબી ગયા છે। નદીના કિનારે વસવાતા વિદરકા, ફતેપર, માળિયા અને હરિપરમાં તો એટલું બધું નુકસાન છે ને જેની કોઈ સીમા જ નહીં। દીપક દાન ગઢવી।